कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। સત કેવલ સાહેબ 21/11 આપણે જે ક્લાસ લીધો હતો દિવાળી પછીનો પહેલો ને આ દિવાળી પછીનો બીજો ક્લાસ છે બરાબર. તો જે દિવાળી પછીનો પહેલો ક્લાસ હતો એમાં આપણે વાત કરી હતી કે સંકલ્પ કર્તાનો શુદ્ધ છે અને આપણો અશુદ્ધ છે. આપણા સંકલ્પની પાછળ વિકલ્પ લાગેલો છે, એટલે એની સાથે આપણે જોડાઈ જઈએ તો આપણો સંકલ્પ પણ શુદ્ધ થઈ જાય. અને એમાં સંકલ્પ કરવાનો હતો કે આ વર્ષે આપણે આમાં અંશે થવાના જેટલા પ્રયત્નો થાય એ કરીને કર્તાની સાથે એકતા કરવી. કર્તાની સાથે એકતા કરવાની તેની રીતિ હતી, આપણે આપી હતી. કેવી રીતે એ કર્તા સાથે કરવાની? કે જે બધી જ ઇન્દ્રિયો છે એને આપણે ભેગી કરી લઈએ અને અંશમાં એની વૃત્તિ આવી, એની જે ઈચ્છાઓ છે, ઇન્દ્રિયોની અંદર ઈચ્છાઓ છે 10 આકાંક્ષાઓ એટલે ઈચ્છાઓ. 10 ઈચ્છાઓ ભેગી કરીને જે જગ્યાએ ભેગી થઈ છે એ અંશ છે એ એના સ્વરૂપે જ્યારે થાય ત્યારે પછી એ વૃત્તિ થઈ જાય એની. અત્યારે હતી ઈચ્છા, બાહ્ય બાજુ જે ગઈ ઇન્દ્રિયો બાજુ એ ઈચ્છા આકાંક્ષાઓ, નિરીક્ષણ આકાંક્ષા છે, સુધાત્પુષ આકાંક્ષા છે, એ બધી 10 આકાંક્ષા. એ આકાંક્ષાઓ બાહ્ય બાજુ જતી હતી, એને પાછી વાળી લીધી એટલે આકાંક્ષાની થઈ ગઈ વૃત્તિ, ભેગી થઈ ગઈ એટલે વૃત્તિ થઈ ગઈ. અને એ જે વૃત્તિ છે એને પછી કર્તા બાજુ વાળી લેવાની પાછી. એ આપણો સંકલ્પ, કર્તા સાથે એકતા કરવી એ આપણો સંકલ્પ. હવે એના સંકલ્પની અંદર આપણે ખુશ રહેવાનું. અત્યારે આપણા સંકલ્પમાં જેમ બાળક છે એની માના સંકલ્પની અંદર ખુશ હોય ને, એને ફેરવે હેરવે, એનું ખાવા પીવાનું કરે, કપડાં લત્તા ધોઈ નાખે, બગડ્યો હોય તો વાળ ઓળી દે, શિયાળો હોય તો એને ઓળી કંઈક લગાડવું પડે તો ક્રીમ લગાડવે, જેવી જરૂર હોય એ માં. એવી રીતે આપણે પણ કર્તાને સાથે એકતા કરી લઈએ આવી રીતે. એટલે ચિંતાનો જે વિષય છે આ બાજુનો એ આપણો રહે નહીં, એ રદ થઈ જાય. અનેક પ્રકારની ચિંતાઓ રાત થાય ત્યાં દિવસ થાય ત્યાં ઊભી જ હોય. આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય પાછળ પડેલી જ હોય. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદેવિક આ ઉપાધિઓ નિરંતર ચાલુ જ રહે. આમ બેઠા છે એવું લાગે બહુ શાંતિથી બેઠો છે, પણ અંદર શું હાલે છે ક્યાં આપને ખબર છે? કોઈની અંદર કયા પ્રકારના વિચારો અત્યારે હાલી રહ્યા છે. થોડી વાર ત્યાં પરસેવો વળી જતો હોય, એસીમાં બેઠા હોય તોય તે કયા પ્રકારના વિચાર કરતો હશે? તો કે આવી રીતે આધિ વ્યાધિ અને ઉપાધિ અંતસ્કરણને સ્પર્શેલી હોય છે અને અંતસ્કરણ એની અંદર રમવાણ હોય છે. એટલે અંતસ્કરણ રોકી રાખે છે આપણે. અંતસ્કરણની બહાર કોણ લઈ જાય આપણને? કેમ કે ખબર જ નથી કે અંતસ્કરણની બહાર જવાય. આપણે ખબર જ નથી આ શરીરની બહાર જવાય. આ શરીર સિવાય હું છું એની તો ખબર નથી. શરીરને જ હું મારું માની લો એટલે હું જ છું એમ કરનું. મારું માનું તો એ જ જુદું થાય. શરીર હું જ છું એના કરતાં શરીરથી હું છૂટો છું અથવા શરીર મારું છે એવું માનું તો હું એનાથી છૂટો પડું. એવી રીતે શરીરથી છૂટા પડ્યા પછી અંતસ્કરણ રહેશે સ્થૂળથી પછી. કારણ કે 5 અંતસ્કરણ 5 દેહના કારણ રૂપે છે. 5 દેહના કારણ રૂપે અંતસ્કરણ છે. સ્થૂળનું મન, બુદ્ધિ સૂક્ષ્મની, કારણની અહંકાર, ચિત્ત મહાકારણનું, નચિત પરમ કારણનું. અંતસ્કરણ આ આપણા જે દેહ છે, શરીર છે, ઘાટ છે 5 એના કારણ રૂપે છે. તો એ કારણથી અંશને છૂટો પાડવાનો. અને મૂળ કારણ કોણ છે? અંશનું કારણ અંશ છે અને જગતનું કારણ અંકુર. આ જગત આખું અંકુરમાંથી નીકળ્યું છે, હજી નીકળ્યા જ કરે. અંકુર છે ત્યાં જ બધું હાલે છે સંસાર આખો. જગત અંકુરમાંથી નીકળ્યા કરે છે, પણ અંશ તો કેવલ કર્તાની અંતર્વૃત્તિમાંથી નીકળે છે. તો આપણે અંતર્વૃત્તિના છીએ અને એ અંતર્વૃત્તિના સંકલ્પ સાથે ભળવું એ આપણો શુદ્ધ સંકલ્પ એની સાથે મેળવ્યો.
હવે મેળવવાની રીત, મેળવવું તો કેવી રીતે? જો તાળામાં કોઈ પણ જગ્યાએ ચાવી નાખીએ તો કઈ તાળું ન ખુલે. તાળાની એક જગ્યા છે જે એનો હોલ છે અથવા એની અંદર એની કળ છે, અને એ કળ સુધી જ્યારે ચાવી પહોંચે અને એ કળથી ચાવીની કળ દ્વારા તાળાની કળને એ સ્પર્શ કરે અને એ ઉઘડે ત્યારે તાળું ખુલે. પછી હું દિવાલને ધક્કા માર્યા કરું, બારણાને અરે હાથ પછાડું, હથોડો લઈને એને હું તોડવા કોશિશ કરું, તો જે ભાવથી, જે પ્રેમથી એ ખુલવાનું છે એની કરતાં નુકસાન વધારે કરી બેસું. તાળાનું તૂટી જાય, મને કદાચ વાગવું હોય તો વાગે, અને આજુબાજુવાળાને અવાજ આવે કે આ ધડાધડી કોણ કરે છે. તો એવી રીતે બારણું પણ તૂટી જાય, ક્યારેક પેલો નકુચોય તૂટી જાય, કારણ કે કોઈ પદ્ધતિ વગરનું એનું તમે ખોલવાની શરૂઆત કરી. તો ખોલવાની એક પદ્ધતિ છે, એ પદ્ધતિની ચાવી છે. ચાવીની અંદર કળ ભરેલી છે, એ જ કળનું માપ એ તાળામાં આપેલું છે, અને જ્યાં સુધી આપણે એને ખોલતા નથી ત્યાં સુધી ઘર સુરક્ષિત રહેશે, અને એ ચોરથી. પણ હવે આપણે અંદર જવું છે માલિકને તે, તો હવે આપણે તો ખોલવું પડે ને. તો ચોર કોણ છે? અંતસ્કરણો. આ બધા ગુણગણ ને બધી ચોરી કરે છે. કોની ચોરી કરે છે? તો કે આપણી વૃત્તિની, અંશની વૃત્તિની ચોરી કરે છે. એટલે આ બાજુ રાખે છે આપણે, આમ તો ચલાવવા માટે છે. પણ હવે જ્યારે અંશને જ જવું છે એ તો માલિક છે, ત્યારે એની એક ચાવી હોવી જોઈએ ને, કળકૂચી હોવી જોઈએ ને, અને એની પછી એને ખબર હોવી જોઈએ ને. ઘણી વખત તો નંબરવાળા હોય, ઘણી વખત આંખની કીકીથી પાછું ખુલતું હોય, ઘણી વખત તો થમથી ખુલતું હોય. તો ચાવી નંબરોથી ખુલે છે, એ રીતની છે. તો એની કઈ રીત છે, પદ્ધતિ શું છે? તો અંશને જવા માટેનું સ્થાન, એટલે અંશને શુદ્ધ સંકલ્પ થાય અને અંશ ત્યાં પહોંચે, એના માટેની એની ક્રિયા શું છે, એની સમજ શું છે, એનો મુદ્દો. એટલે આપણે શુદ્ધ સંકલ્પની ત્યારે વાત કરી. હવે આપણે જે લેવાના છીએ એ આજનો ક્લાસ જે ક્રમમાં ચાલે છે એમાં 8 ઉલટ ક્રિયાના ક્લાસ થયા. એમાં આપણે તત્વોની લઈ લીધી અને ઉચ્ચારણ આકાંક્ષા સુધી ગયા. કર્મેન્દ્રિયની પહેલી આકાંક્ષા ઉચ્ચારણ આકાંક્ષા. હવે અત્યારે લઈશું આપણે બીજી આકાંક્ષા, કર્મેન્દ્રિયની બીજી આકાંક્ષા ગ્રહણ આકાંક્ષા. વાયુ તત્વની છે, ગ્રહણ આકાંક્ષા છે, અને 326માં પેજ ઉપર એનું આપ્યું છે, પંચમના 326માં. પહેલાં લલિતભાઈ વાંચી લેશે બધાને થોડું જોરથી, એટલે ધ્યાનમાં આવી જાય. પછી આપણે એનું જે કાંઈ વિવરણ કરીએ. હવે ગ્રહણ આકાંક્ષા તે પદાર્થ વિષયના કર્મની પોતાના હાથ વડે આપવા લેવાની પ્રવૃત્તિ બહુ પ્રકારે થાય છે. તે જ હાથનો ઉપચાર તે સંત સેવન તથા પરમ ગુરુનું યજન કરવું તથા દાન, ધર્મ, પુણ્ય તેમજ નીતિ આદિ કર્મમાં વર્તવું અને અહિંસાદિક આચરણ નિયમે રાખવું. એથી કરી પછી સર્વ તત્વભાગની પ્રવૃત્તિ અંશના સજાણ ઘરને વિશે આવી જશે. આ ઠેકાણે પદાર્થોને અંશ જે છે તે શું આપે? ત્યારે તે તો નિજ ન્યાય નીતિનું દાન પદાર્થોને આપે છે, અને અંશ આ પદાર્થો પાસેથી લે છે શું? તે લેવાનું તે વૃત્તિરૂપી હાથ વડે પરમ ગુરુના યજનરૂપ ભક્તિનો સ્વાદ લે છે. પછી આ ચાસણી રૂપ સ્વાદ લેવાથી અંશની ભાવના સનાતન થાય છે. હજી પણ આગળ અંશના હાથનું નિશાન વર્તે છે. તે કેવી રીતે તે વિશે સાંભળો. હવે અંશની હેતુયુક્ત અલૌકિક બાહ્ય દ્રષ્ટિ જે છે તે જ વૃત્તિરૂપ તેનો હાથ જાણવો. તે હાથે કરીને નિજ પ્રભુને સ્પર્શે અને સજાણપણા વડે સદા સર્વદા તે હાથ ધરી રાખે. એટલે તે સકર્તા પાસેથી અનંત ગતિ અંશને પ્રાપ્ત થાય. પણ તે કરતા આપે એટલી, પરંતુ જ્યારે અંશ પોતે સ્વરૂપે થઈ રહે ત્યારે સર્વજ્ઞ ગતિ આપે છે. હવે કર્તા પાસેથી આપણે જે લેવાનું છે તે ગતિ જ લેવાની છે એમ જાણવું, અને આપણે આપણા તરફનું કર્તાને આપવાનું. તે નિજ આપ નપુનો સર્વભાવ હોય તે સમર્પણ કરીને રહેવું, એ જ આપવાનું છે. અને અનાદિ સત્ય જોવું તે હાથને લેવાનું છે. અહીં કીધું એને ગ્રહણ કરવાની ઇન્દ્રિય હાથ છે, ગ્રહણ આકાંક્ષા છે. ગ્રહણ શું કર્યું આપણે?
એટલે આમાં જે વાત કરી છે પરમ ગુરુ કે આ રીતે બધાય આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી, એમાં દાન, ધર્મ, પુણ્ય, નીતિ આદિના કર્મ કરવું એમ. એટલે તોય આ બધું બાહ્ય કીધું છે. અંતર જે કીધું, ચાસણી રૂપ સ્વાદ લેવાથી અંશની ભાવના સનાતન થાય છે. અંશની અત્યારે ભાવના સનાતન નથી, એટલે ખંડિત છે. અખંડ ભાવના એટલે સનાતન ભાવના. કેવી રીતે? હવે આપણે આના થોડાક લૌકિક ઉદાહરણો આપીએ. તો હું કીધું કે આપણે મોટા મોટી પ્રક્રિયા શું થાય જે આપણા જીવનની અંદર થઈ હોય સ્ત્રી પુરુષમાં, એટલે શું થયું? હું કે લગ્ન થયા, જીવનમાં લગ્ન થયા. શું કર્યું? કે પાણી ગ્રહણ કર્યું. તો હું કીધું હસ્તમેળાપ કરો, હાથથી મેળવી દીધો. ગ્રહણ કર્યું ને. ગ્રહણમાં જ્યાં સુધી પુરુષ અને સ્ત્રી એકલા હોય છે ત્યાં સુધી પૂર્ણ ભાવ નથી થતો. કોઈ પુરુષ કોઈ સ્ત્રી સંસાર ચલાવી નથી શકતા, એનો મઠ મંદિર નહીં ચલાવી શકે. સંસારની અંદર જે એનું ફળ ઉત્પન્ન થાય છે દીકરા દીકરી રૂપે, એવું બાકી નથી થતું. એટલે એની ત્યારે કીધું પેલું હું ગ્રહણ કર્યું કે હાથમાં. તો કે જ્યારે શરૂઆત થઈ સંસારની ત્યારે આપણે છે એ હાથથી હાથને ગ્રહણ કર્યો. એટલે ગ્રહણ કરવું એટલે પકડવું, લેવું. અને એની પાછું કીધું કે ખાલી મેળવવું, લેવું એટલું જ નહીં, આત્મસાત કરી લેવું. જે આખી પ્રક્રિયાઓ છે તો કેવી છે? કે પતિ પત્ની જે બને છે ત્યારે એમ અંશ અને અંશી બે વચ્ચેનો પતિવ્રતા ધર્મ છે. કે આપણે એની પત્ની છીએ, અંશ આપણા પતિ છે. આપણે જે રીતે વાત કરી, કેમ કે બાકીના બધા સંબંધો છે એ તૂટક છે કે, અને આ સંબંધ છે એ નિભાવવાનો છે, કાયમી માટેનો છે. કે માતા પિતાનો સંબંધ છે એ તે જ્યારે પતિના ઘરે જાય છે એટલે એ છૂટી જાય છે, અને છોકરાઓના લગ્ન થાય છે ત્યારે માતા પિતામાંથી પ્રેમ ઓછો થઈ જાય છે. તો કે પતિવ્રતા ધર્મ અંશંશીનો છે. તો કે એને જ્યારે છેલ્લી વસ્તુ કરી આત્મસાત કર્યું. પણ અહીંયા તો આપણે આત્મસાતથી આગળ જઈએ છીએ. આપણે જે કરીએ છીએ આત્મસાત નથી કરતા, ચેતનના લક્ષની અંદર જાય છે. આત્મસાત છે એ અકર્તા લક્ષ છે બ્રહ્મનો. તો કીધું જે ગ્રહણ કર્યું તો હસ્તમેળાપ કર્યો. હસ્તમેળાપ એટલે શું થયું? હાથને હાથ મેળવી દીધા નહીં, કે હવે આ જે કંઈ આપશે આપને એ ગ્રહણ કરવાનું છે, એને મારા ઉદરની અંદર પકાવવાનું છે. એટલે જળ, પાણી એટલે જળ. કે જળ એટલે શું? તો કે જીવતું જળ. જીવતું જળ જેની અંદરથી આ જીવન નીકળે છે નિરંતર, એવું જળ એને મેં ધારણ કર્યું. ધારણ કરવાની, ગ્રહણ કરવાની રીત. આકાશે તે વાદળા રૂપે પાણીને ગ્રહણ કરે છે. પૃથ્વી સૂર્યપ્રકાશને, વનસ્પતિ સૂર્યપ્રકાશને ગ્રહણ કરે છે. એવી રીતે વનસ્પતિ છે એ પાછી નીચેથી પોતાનો ખોરાક એ ગ્રહણ કરે છે. એ બધું ભેગું કરે છે પોતાની આગળ. તો ગ્રહણના તો બહુ લક્ષણો છે. આપણે જોઈએ છીએ તો દ્રષ્ટિથી આપણે સારા દ્રશ્ય ગ્રહણ કરીએ છીએ. કાનથી તે સારી વસ્તુ આપણે સાંભળવાની ઈચ્છા કરીને ગ્રહણ કરીએ છીએ. તો જીભથી પણ સારા સ્વાદ લેવાની એ ગ્રહણ જ છે. આ બધું ભલે મુખ્ય ઇન્દ્રિય હાથ છે, ગ્રહણ ઇન્દ્રિય, પણ આ બધી ઇન્દ્રિયો ગ્રહણ તો એની વાહે છે જ. તે કોઈ કંઈક લેવું તો છે જ બધાને. આંખને તે કંઈ ખરાબ જોવું નથી, સારું જોવું છે. નાકને તે સારી સુગંધ હમણાં ચંદનની એની આવશે, પણ કોઈ પ્લાસ્ટિક બાળતું હશે ને કોઈ બીજી વાસ આવતી હશે તો એ નથી ગમતી. તો આવી રીતે કીધું કે ગ્રહણ કરવું એટલે વિશ્વ સ્તરની અંદર વ્યષ્ટિ, સમષ્ટિ ને પરમેષ્ટિ એની અંદર બધું ગ્રહણ થઈ રહ્યું છે. આ બ્રહ્માંડની અંદર અનેક ઈંડાઓ રોજ ગ્રહણ થાય છે, એ ધારણ કરે છે. આ જે બ્રહ્મ છે એ એના ગર્ભની અંદર, એટલે હિરણ્ય ગર્ભ છે બ્રહ્મ, એના ગર્ભની અંદર અનેક ઈંડાઓને રોજ ધારણ કરે છે, એ ગ્રહણ કરે છે. આ પૃથ્વી તે વરસાદને ગ્રહણ કરે છે. હા, એટલે જે કીધું કે મારી યોની એટલે બ્રહ્મ મારી યોની છે, અને એની અંદર હું પકાવો છું કે આ બધી યોનીની અંદર તો 84 લાખ યોનીની અંદર તો એ એના જીવો પકવે છે. ગાય ગાયને પકવે છે, હાથી હાથીને પકવે છે, મનુષ્ય મનુષ્યને પકવે છે, વનસ્પતિ એની રીતે એને પકવે છે. તો કે આ જે મહદ યોની છે, એ મહદ યોની છે, એ યોની છે એની અંદર શું પાકે છે? તો કે એની અંદર એ રીતે જેમ મરઘાની અંદર, ચકલાની અંદર, કબૂતરની અંદર એના ઈંડા પાકે છે,
એમ બ્રહ્માંડની અંદર એના ઈંડા પાકે છે. એને તો બ્રહ્મ ઈંડ કીધું છે. એ ગ્રહણ કરે છે ને, અને ગ્રહણ કરવાથી જ આ બધું શરૂ થયું છે. કંઈકનું કંઈક ગ્રહણ કર્યું એનાથી શરૂ થયું. એટલે એને કીધું આને કીધું જીવતું જળ. મેં જે ગ્રહણ કર્યું છે હાથથી નથી પકડ્યું, એ મેં મારા ઉદરની અંદર ધારણ કર્યું છે, અને એનાથી આ જગત ચાલે છે. તો કે બ્રહ્મયોનિની અંદર એના ઉદરની અંદર જે અંશોને એની ધારણ કર્યા પહેલા, બ્રહ્મના પ્રકાશની અંદર જે પ્રણવ હતો, જે અંકુરી દેહને એની ધારણ કર્યા, એના કારણે અંતર્વૃત્તિનું બાહ્ય વૃત્તિની અંદર આવવું થયું. અને આ જગતની રચના ચૈતન્ય દિશાથી શરૂ થઈ, ચૈતન્ય સ્થિતિથી શરૂ થઈ. તો એ જે રચના થઈ એમાં બ્રહ્મ તો અકર્તા હતું. કર્તૃત્વ કોની ભર્યું? તો કે એ માટે કૈવલ કરતા. તમે કહો છો કે બ્રહ્મ તો અકર્તા છે, એની અંદર તો કર્તૃત્વ છે જ નહીં. તો કર્તૃત્વ કઈ જગ્યાએ છે? તો કે આ ધરતીની અંદર કોઈ એવું કર્તૃત્વ નહોતું. જો અંકુર ન હોય તો તેમને પડી જાય ધરતી. પણ એમાં નાનું એવું અંકુર આવી ગયું તો મગ ચણો કે પડ્યો હતો ને એમાં વાતાવરણ થઈ ગયું, વરસાદ આવી ગયો, ચણો તો પાછો ઉગ્યો. અંકુર ક્યાંથી આવ્યું? અને અંકુરની સાથે અંશ કેવી રીતે જોડાયેલો છે? તો કે એને અંકુરને અંશને અંકુર પકાવવાની ઈચ્છા છે, એની આકાંક્ષા છે, એ એનું ખાનપાન છે, એનો શોખ છે. તો અંશ અંકુર પકવે છે. તો કર્તાની અંદર જે આપણા અંકુરો પાક્યા અંશના, આ અંશ તો આ બાજુના અંકુર પકવે છે અને સૃષ્ટિ ચલાવે છે. પણ કર્તાની અંદર આપણા અંશો જે પાક્યા, તો એનું ઉદર જે એનું પેલું છે તો કે એ બ્રહ્મયોની. અને બ્રહ્મયોનીની અંદર આ બધા જ બાહ્ય બાજુમાં આવ્યા ત્યારે આ અંશો છે એ આ બાજુની પ્રવૃત્તિવાળા થયા. જેવા બાહ્ય બાજુ આવ્યા એટલે એની જે અંકુરી દેહ હતો એનું રૂપાંતર પ્રણવ દેહમાં થઈ ગયું. પ્રણવ એટલે ગતિ. જે ગતિ નહોતી એ અવિગત હતું, અને જેમાં ગતિ ઉત્પન્ન થઈ એ ગતિ, અને ગતિ જ્યાં શરૂ થઈ એનું નામ કાળ. સમય. આ સમયથી આ વાત અમે અહીંથી કેટલા વાગે તમે નીકળવાના છો? તો ભાઈ અમે 9 વાગે નીકળશું. ગતિ શરૂ થઈ એટલે 9 વાગે અમે નીકળશું. કેટલા વાગે તમે પહોંચશો? તો કે 1 વાગે સુરત પહોંચશું. એમ તો એ ગતિ જ્યાંથી શરૂ થઈ એટલે કાળ શરૂ થઈ ગયો, અને સ્થળ પણ શરૂ થયું. મુંબઈથી નીકળવાના, અમદાવાદથી સ્થળ, અને વચ્ચે એટલા સ્થળો આવે છે. એ કાળની અંદર આ બધા સ્થળો, આ બધા ધામો આવી ગયા. તો જે કાળની પાર હતું એ આપણું સ્વરૂપ. અને ત્યાંથી જે ગ્રહણ શરૂ થયું, તો ગ્રહણમાં પહેલું જ એની ગ્રહણ કર્યું અંકુરી દેહથી તરત જ પ્રણવ દેહ ધારણ કર્યો. એ ગ્રહણ પહેલો કર્યો. પ્રણવ દેહથી પછી ગત આકાશમાં ગતિમાં આવ્યા એટલે પછીનો જે દેહ ધારણ કર્યો એ પરમકરણ દેહ ધારણ કર્યો. ધારણ કરવું, પકડવું, લેવું, આપણે આ જન્મ લીધો એ એક ગ્રહણ જ કર્યો ને. આપણે જન્મ લીધો તો કે ગ્રહણ આકાંક્ષા કેટલી ઊંચી છે. ખાલી હાથથી પકડવું એટલું જ નહીં કીધું એની, કે તમે કેટલી જગ્યાએથી આ બધી વસ્તુ પકડી શકો છો. હું અત્યારે વાણી બોલું છું તો વાણી તમે કાનમાં પકડો છો, પણ અર્થ ક્યાં કાનમાં પકડો છો? અર્થ તો કોઈ બીજી જગ્યાએ પકડો છો તમે. જે વાણી છે એ કાનમાં સંભળાય છે, પણ અર્થ ક્યાં સમજાય છે? તો એની જગ્યા જુદી છે, કારણ કે સમજ અલગ જગ્યાએ રહેલી છે. શબ્દ કાનમાં પડે છે પણ સમજ અલગ જગ્યાએ રહી. તો એ ક્યાં કોણ ગ્રહણ કરે છે? છેલ્લે જોતા એવું જ લાગે છે કે આ બધા જ ગ્રહણની અંદર અંશ જ છે પાછળ. ચેતન અંશ ન હોય તો આ બધી જ ગ્રહણની બધી જ પ્રવૃત્તિ બંધ થઈ જાય. એટલે ચેતન અંશ છે ત્યાં સુધી આ બધી ગ્રહણ છે, ગ્રહણ આકાંક્ષા ત્યાં સુધી ચાલે છે. હવે હાથથી ગ્રહણ કરવું એ તો સ્થૂળ ભાગ છે. કોઈ શ્રીફળ આપ્યું તો ગ્રહણ કર્યું, કોઈ હાથમાં હાથ આપ્યો તો હાથ ગ્રહણ કર્યો. પણ ગ્રહણ કરવાની મૂળ મુદ્દો શું છે? કોઈ કીધું હોય કે આ તો બધું સ્થૂળ વાત છે. કે કોઈ હાલો હવે તમે કંસાર લઈ લો, આપણે પછી કંસાર હોતી પીરસે છે, સાસુ ને કઈ જેઠાણી જે કાંઈ હોય, તો એને ગ્રહણ કર્યું હાથથી, મુખમાં ગ્રહણ કરવાની મૂળ મુદ્દો શું છે એમ કીધું. આ જે કીધું મેં હસ્તમેળાપ કર્યો છે, પાણી ગ્રહણ કર્યું છે, તો ગ્રહણ શું કર્યું? એ કે જે તમે સંસારની અંદર આગળ પ્રવૃત્તિ કરી રહ્યા છો એ તમે ગ્રહણ કર્યું. અને એ જે ગ્રહણ કર્યું એની અંદરથી તમે અનેક જીવોને નીચે ઉતાર્યા. આપણા દીકરા દીકરી તરીકે નીચે ઉતાર્યા ને, અદૃશ્ય હતા એને તમે નીચે લઈ આવ્યા. તો એને તમે જીવન ગ્રહણ કરાવ્યું. માધ્યમ સ્ત્રી પુરુષના, માધ્યમ નર નારીના, માધ્યમ બકરી અને બકરાના, માધ્યમ ઉંદરડો ને ઉંદરડીના, માધ્યમ બિલાડી અને બિલાડાના.
એ માધ્યમે કરીને નર નારીના માધ્યમે કરીને કોઈ જીવને તમે નીચે ઉતારી દો, એ પ્રવૃત્તિની કોઈને ખબર નથી. એ તો સહજ રીતે થઈ ગયું. પણ એવો જીવ તમે જ્યારે નીચે ઉતારો છો, કોઈ એવાને ઉતારો છો, ત્યારે તમે કેટલું મોટું કાર્ય કરો છો એની જ્યારે આપણે ખબર હોય તો કેવાને ઉતારીએ આપણે. આપણે જ્યારે ખબર જ હોય કે ભાઈ મારે છે એ ધરતી ખોદવાની છે ને એમાંથી કાઢવાનું છે કાંઈ, તો હું થોડો કોલસા કાઢું, હું થોડો તાંબુ કાઢું, હું થોડો પિત્તળ કાઢું, હું તો અંદરથી હીરા જ કાઢું ને, સોનું ન કાઢું. જ્યારે મને ખબર છે કે મારે ઉત્તમ કે ધરતી બધું આપે છે, એમ જે જીવ ઉતારે છે કે કેવો હું ઉતારું, આગળનું જે સંતાન છે એ કેવું થાય જગતને. તો આ ગ્રહણ, આ પૃથ્વી કોને આપવી? 5-10 છોકરા હોય, એમાં એના પિતાજી કહેતા હોય કે આ ધંધો ચલાવવા કોને આપવો, એમ કે કોની અંદર એ આવડત છે, યોગ્યતા છે કે આ ધંધો ચલાવી અને એ આગળ જાય છે. તો જગતની જે રચના થઈ એની અંદર એ રીતે મારે છે એ આ આવતી પેઢી, આવતા સંસારને શું આપવું. એટલે કોઈ આ વાત ન સમજી ત્યારે ગ્રહણ કરાવ્યું તો કીધું આ ગ્રહણ આકાંક્ષા ક્યાં સુધી પહોંચી છે. જગતની અંદર જે જીવ ઉતારી છે એ તમે એને ઉતાર્યો છે, ગ્રહણ કર્યો છે. તમે તમારા ઘાટની અંદર ઉતાર્યો, એને ગ્રહણ કર્યો, શ્વાસ દ્વારા ગ્રહણ કર્યો, અંકુર દ્વારા ગ્રહણ કર્યો અને પ્રણવથી તમે ઉતાર્યો છે જીવને. અને તમને આપને એમ જ ઉતાર્યા છે કોઈ. એ જ પ્રક્રિયાની અંદર આપણે ઉતર્યા છીએ અને આગળની પેઢી એ જ પ્રક્રિયામાં ઉતરશે. પણ કોઈને ખબર નથી કરવું કેમ, એમ બધા જ અદબદ કરે જાય છે, કોઈને જતમતની ખબર નથી. એટલે જગત છે એ ધીરે 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 કરતા જડતા બાજુ આવી ગયું. આપણી ગતિ ચેતન હતી અને સ્થૂળ ઘાટે થઈ ગયા છે અત્યારે. હવે કોઈને કહીએ એટલે હું ઘાટને જ હું કહું છું, ઘાટથી અલગ હું મને જાણતો જ નથી. અને એવી રીતે જ્યારે ઘાટથી અલગ હું જાણતો નથી તો હું કેવી રીતે કરતાને હારે પહોંચી શકું? ઘાટ તો ધરતીનો છે, એ તો ધરતીમાં હમાશે, પણ મારી તો સમજણ છે ને જુદી ઘાટથી. એ સમજણથી તે કીધું આ ગ્રહણ આકાંક્ષા, આ ઇન્દ્રિયો, બધી જ ઇન્દ્રિયોની ક્ષમતા એમાં મુખ્ય હાથમાં છે. તો બધી જ ઇન્દ્રિયોની ક્ષમતા અને આ બધું જે ધારણ કરી રહ્યું છે એ જોઈ લો. પૃથ્વી કોઈ ધારણ કરી છે તો કે શેષનાગે ધારણ કરી છે. શેષનાગ એટલે એવી પ્રક્રિયા કે જેના દ્વારા પૃથ્વી આકાશની અંદર રહી શકે અને પોતાની યોગ્ય જગ્યા પર ફરી શકે અને એના પરિઘની અંદર પણ ફરી શકે. અને આના કારણે જે પ્રક્રિયા થઈ, રાત દિવસ, પ્રહર, મહિનાઓ, પક્ષો, ઋતુઓ, વર્ષ, સંવત્સર, યુગ, મહાયુગ, કલ્પ, આ બધા જે કાળના વિભાગો છે એની અંદર આપણે નાનું મોટું જીવી જઈએ છીએ, પણ જીવનને સમજતા નથી. તે કીધું કે આ ગ્રહણ આકાંક્ષા છે એની જે મેં મારું શરીર ગ્રહણ કરાવ્યું છે, પહેલું તો મને ગ્રહણ આકાંક્ષાએ જ કરાવ્યું છે. મેં શરીર જે ધારણ કર્યું છે એ મારી એ આકાંક્ષા એટલી છુપાયેલી હતી, એ આકાંક્ષાએ મેં શરીર ધારણ કર્યું છે. અને બ્રહ્માંડ બ્રહ્મ છે એ ઈંડાને ધારણ કરે છે, એ જ આકાંક્ષાએ, જે આકાંક્ષાએ માતાએ મારો ગર્ભ ધારણ કર્યો હતો, એ જ આકાંક્ષાએ છે એ કેવલમાંથી બ્રહ્મની અંદર કેવલનો ગર્ભ ધારણ થયો. અને આ ગર્ભ એટલે હિરણ્ય ગર્ભ બ્રહ્મ છે. બ્રહ્મનું નામ એવું આપ્યું છે કે હિરણ્ય ગર્ભ છે. આપણો ગર્ભ છે એ હિરણ્ય નથી, પણ એનો હિરણ્ય ગર્ભ છે, પ્રકાશિત ગર્ભ. અને કદાચ આપણો પણ ગર્ભ એવો જ હતો, આપણે પણ એવો જ ગર્ભ ધારણ કર્યો હતો જ્યારે બ્રહ્મરંધની અંદર હતા. ત્યારે બ્રહ્મરંધની અંદર જ્યારે અંકુર તરીકે હતા ત્યારે હિરણ્ય હતા, અને એની અંદરથી જ્યારે ખંડિત થયા છે ત્યારે છે એ આ બાજુની ગતિ કરી છે, જે બાહ્ય ગતિ થઈ ગઈ છે. એટલે છે એ આપણા કરતા સુધી આપણે નથી પહોંચી શકતા. ખાલી વૃત્તિના ફરકે મેં 2-3 વાર ઉદાહરણ આપ્યું હતું કે આ ગાડી મારી છે, એ હમણાં જ લલિતભાઈને વેચી નાખી, સહી સિક્કા થઈ ગયા, એને મને પૈસા આપી દીધા. હવે એને લીટો પાડ્યા તો મને ક્યાં ટેન્શન છે? હું છૂટો થઈ ગયો ને. હવે લલિતભાઈને એવું થયું કે મારી ગાડીને કોઈ લીટો પાડી દીધો ત્યાં, પણ હમણાં જે કલાક પહેલા તો મને એમ હતું કે મારી ગાડીને લીટો પાડી દીધો, કોઈ ભટકાડી, એમ કોઈ આવીને કીધું તો હું એનાથી છૂટો કેમ થઈ ગયો? વૃત્તિથી ને, પૈસા આપ્યા, સહી કરી દીધી, હવે મારે કાંઈ રહ્યું નહીં, તો છૂટા એવી રીતે થઈ શકાય ને આપણાથી. આ જે ઘાટ છે, આ અંતસ્કરણ છે, એનાથી છૂટા થઈ શકાય ને. કે આ બધી જ ગ્રહણ આકાંક્ષાથી જે રીતે હું ગ્રહાયો છું, ગ્રહિત થઈ ગયો છું, ગ્રહણ લાગ્યું છે મને, આ બધી ગ્રહણ આકાંક્ષાનું કારણ છે. આ મને ગ્રહણ લાગ્યું છે, ગ્રસિત થઈ ગયો છું.
અને એ રીતે હું ભેળવાઈ ગયો છું. તો મને જે પ્રકાશ આવતો હતો સૂર્યનો એના બદલે હવે ચંદ્ર આડો આવી ગયો છે, તો ગ્રહણ લાગ્યું છે મને. આ જે ગ્રહણ થયું છે એ કેનું થયું છે? તો કે આ બાજુ જે ગતિ પકડાઈ ગઈ, એ માયા અને કાળની અંદર હું જે આવ્યો અને એ જે મને ગ્રહણ લાગ્યું છે, એમાં મને હવે મારું સ્વરૂપ દેખાતું નથી. ગ્રસિત થઈ ગયો છું ઇન્દ્રિયો દ્વારા, અંતસ્કરણ દ્વારા, ગુણગણ દ્વારા, આદ્યશક્તિ નિરંજનના તત્વ દ્વારા. આ તત્વએ મને ગ્રસી લીધો છે. અને તત્વ જેમ કોઈ દારૂ પીવે અને એના નશાની અંદર એને પોતાનું ભાન ન રહે, એમાં તત્વના નશાથી હું છૂટો નથી પડી શકતો, એટલે હું ગ્રસિત થઈ ગયો છું. અને આ મેં ગ્રહણ કરેલું છે પાછું. હવે જે રીતે મેં ગ્રહણ કર્યું એ મને મુક્તાય આવડવું જોઈએ ને. હું કેવી રીતે છોડી શકું એમ? તો મૂકવા એટલે પછી મૂકવા માટે હોશિયાર લોકો આમાં આપને મળે, એનું નામ ગુરુ. અને પરમ ગુરુ સિવાય બીજા કોણ મોટા ગુરુ હોય કે આ છોડાવી શકે? મેં કીધું એક પ્રસંગ ઘણી વખત કહેતો હતો કે આ છોડાવવું કેમ, એની સમજ તો હોવી જોઈએ ને. એટલે એક ચોર હતો ને એની પત્ની પછી એનાથી વધારે ચોર. એ બે એમ કીધું આપણે ચોર છે બે જણા, તો આપણે બે લગ્ન કરી લઈએ તો આપણા સંતાન છે ને મહાચોર થાય કે. એટલે એ બે કીધું કે આપણે તો આપણા સંતાન તો એની લાઈનના તો એને મહાન મોટા કરવા હોય ને. કોઈ એન્જિનિયર હોય તો એની લાઈનમાં મોટા કરવા હોય છોકરાઓને. કોઈ શિક્ષક હોય તો એને એમ થાય કે મારા છોકરાઓ છે પ્રોફેસર બને એમ. કોઈ ઉદ્યોગપતિ હોય તો એનાથી વધારે તો એને એમ થયું કે ભાઈ અમારા છોકરાઓ એવા થવા જોઈએ, તો બંને લગ્ન કરી લીધા. એમાં પહેલું સંતાન થયું અને જન્મ થયો હોસ્પિટલમાં જન્મ થયો. એટલે હાથ તો બંધ હતો એનો છોકરાનો. એ કે આ હાથ ખોલી નથી, એક તો ખિસ્સા કેવી રીતે કાપશે, ચોરી કેવી રીતે કરશે એ કે. એટલે હાથ છે એનો બંધ હતો. આપણો આવી રીતે જ છે. એટલે હાથ બંધ હતો, એવી મુઠ્ઠી વાળેલી હતી કે હવે બે વેલા ચિંતામાં પડી ગયા. એ કે આ આપણું કામ નહીં કરીએ કે આપણે જે મોટો ચોર બનાવો તો એ ચોર નહીં થઈએ કે. એટલે એનાથી મોટા ચોરની એની સલાહ લીધી કે આનું શું કરવું એમ. ચોરમાં એ મોટા હોય ને, એના પરમ ગુરુ એની સલાહ લીધી કે આ આવી રીતે થયું છે. એટલે પછી એને બોલો જે હતો ને એ વિચારશીલ હતો. એને વિચાર કર્યો કે ભાઈ આનો જન્મ કોની કરાવ્યો છે કે. તો કે આ નર્સે કરાવ્યો છે કે. તો નર્સને પૂછ્યું એ કે તારું કઈ ખોવાય છે કે. તો કે હા મારી એક વીટી કે ખોવાઈ ગઈ છે કે હોનાની. સમજાણું? એટલે એ જન્મ્યો ત્યારે ઓલાની વીટી ખેંચી લીધી એની અને પોતાની મુઠ્ઠી વાળી ગયું કે મૂકું જ નહીં એમ. આ પ્રસંગ આમ છે ખાલી, પણ એનો અર્થ છે એ ગજબનો છે. તો એને કીધું મૂકું જ નહીં. હવે ઓલો પાછો બુદ્ધિશાળી હતો, બીજો મોટો ચોરાયો હોય એ કે આમ તો આ છોડશે નહીં કે. એટલે પછી એની હોનાનો હાર આમ લટકાડ્યો. એટલે પછી એની મુઠ્ઠી ખોલી હોનાનો હાર લેવા હતું. એવી રીતે પરમ ગુરુ આપને આવી રીતે કરીને ઉપર હાર ફેરવે અને પછી પેલી આપણે હાથમાં રહેલી નાની વીંટી છે એ છોડાવે ત્યારે હાથ ખુલી જાય છે આપણો પરમ ગુરુ પ્રત્યે. અને જ્યાં સુધી પરમ ગુરુ પ્રત્યે હાથ નથી ખુલતો ત્યાં સુધી આપણી મુઠ્ઠી વાળેલી છે, ત્યાં આપણે ખબર નહીં. એમ આ સંસારની અંદર આવ્યા આપણે ચોરી કરી લીધી છે આપણા સ્વરૂપની. આપણે ચોરી કરી છે આપણા સ્વરૂપની. હવે એ ચોરમાંથી આપણે મટવું છે તો કોઈ પરમ ગુરુ જેવા આવે અને એવી યુક્તિ બતાવે, એ યુક્તિ દ્વારા આપણે છૂટી શકીએ. એનાથી અધિક આપે તો થાય ને આપણે મન. હવે એક ચોકલેટ આપતો હોય તો ત્યાં છોકરાને ભેગા કર્યા હોય તો એમાં બોલો સામે કે હું 5 ચોકલેટ આપું, તો આ છોકરા એક ચોકલેટ નથી રહેતા, 5 ચોકલેટ બાજુ દોડીને વયા જશે. કારણ કે અધિકની બધાને ઈચ્છા છે. અને અધિકમાં તે આ બધા પદોથી પરમ પદ, છેલ્લું પદ એને આપણે ગ્રહણ કરવું છે. છેલ્લું પદ છે આપણું, એને આપણે ગ્રહણ કરવું છે. સામાન્ય પદને ગ્રહણ નથી કરવું. પહેલાં આપણે સમજી તો લીધું કયું ક્યાં સુધી છે. તો ભાઈ આંખથી કેટલું જોઈ શકું એમ, અને અંશે થાવ તો કેટલું જોઈ શકું. ત્યાં કીધું એની સર્વજ્ઞ દ્રષ્ટિ આવશે, અલૌકિક બાહ્ય દ્રષ્ટિ, હેતુયુક્ત અલૌકિક બાહ્ય દ્રષ્ટિ જે છે તે જ વૃત્તિરૂપ તેનો હાથ જાણવો હોય કે. હવે આ હાથની વાત જ નથી કરી કે અંશના હાથ, એને કીધું અંશની વાત કરી. હવે અંશની હેતુયુક્ત અલૌકિક બાહ્ય દ્રષ્ટિ જે છે તે જ વૃત્તિ રૂપ તેનો હાથ જાણો. હાથની વાત જ ન કરી. જે હાથથી મને કીધું દાન કરવાનું, પુણ્ય કરવાનું, તે કઈ વાત તો ઉપર છલી છે. આ લોકો જે સ્થૂળ લોકો છે, જે જડતાની અંદર છે, જે દેહની અંદર જ છે, જેને દેહોધ્યાસ એટલે દેહાધ્યાસ જ લાગ્યો છે, જે અન્નમય કોષમાં જ જીવે છે, એના માટે એ ભલે આ પ્રવૃત્તિ કરે. સંસાર તો સારો રહે. કોઈ દાન આપે તો કોઈ ભૂખ્યો ન રહે. કોઈ છે એ ધર્મ કરે તો અધર્મ ન ફેલાય, કોઈ પુણ્ય કરે તો પાપ ન ફેલાય. એમ કરીને સમાજ તો સારો રહે. પણ એ સમાજ માટે છે, તારા માટે નથી કે. તારા માટે શું છે કે
તો તારા માટે તો કે હું તને કહું છું કે હવે અંશની હેતુયુક્ત અલૌકિક બાહ્ય દ્રષ્ટિ જે છે તે જ વૃત્તિરૂપ તેનો હાથ જાણું. તારો હાથ તો આવો છે, તો તારી વૃત્તિ ક્યાં લાગે છે? એટલે આની હું કર્યું, પેલા હાર ઉપર પેલાની નજર ફરી એટલે પેલી વીંટી છૂટી ગઈ. એમ પરમગુરુ એમ કહે છે કે હું તને કૈવલ પદ આપીશ એમ, અને વાસ્તવમાં એ આપવા નહીં છે. અહીંયા તો એને છોડાવવા માટે કીધું કે હાથ ખોલે એટલે, પણ અહીંયા તો કીધું અંશને, તો અંશનું મૂળ સ્થાન તો કૈવલ ધામ છે. તો અંશને હું આ પદ આપીશ કે, અને અંશ માટે છે કે, જીવો માટે નથી, આત્મ ભાવવાળા માટે નથી કે. જ્યારે તું અંશની ગતિમાં આવી જા અને અંશને સમજ કે આ જુદો છે, કે દૂધમાં ઘી જુદું છે એને તું સમજ, આ શરીરમાં અંશ જુદો છે એને સમજ, એટલે પ્રક્રિયા મળશે તને. જો તને દૂધમાં ઘી છે એ જ ખબર નહીં પડે તો દૂધ ગમે એટલું પી જાય, તને ઘીનો સ્વાદ નહીં આવે. પણ તને જ્યારે ખબર પડી કે દૂધમાં ઘી છે, એમાં ઘાટની સાથે અંશ જોડાયેલો છે, તને ખબર પડી, એટલે હવે અંશ તારે કેવી રીતે જુદો કરવો. અને આ જે ગ્રસિત તત્વો છે જેનાથી આ બધું મેં ગ્રહણ કર્યું હતું અને હું ગ્રસિત થયો છું, એમાંથી પછી વિરુદ્ધ ભાવ એટલે ઉલટ ક્રિયા, કે ગ્રહણ આકાંક્ષાની ઉલટ ક્રિયા એ શું છે કે જે આ બધું આ બાજુનું તત્વ સામગ્રીમાં જે મેં બધું ભેગું કર્યું હતું એને છોડી અને કર્તાની સાથે એકરૂપતા કરવી. એટલે મેં કીધું કે હું હવે કોનું પાણી ગ્રહણ કરું એમ. તો કે શરીરે તો પાણી ગ્રહણ કર્યું એ શરીરનું કર્યું પતિ પત્ની તરીકે, જીવે તો જીવ ભાવથી દેવોનું યજન કર્યું, એટલે દેવોને પતિ માન્યા જીવ ભાવે. આત્મા એ છે એ પરમાત્મા અને બ્રહ્મને પતિ માન્યા આત્મ ભાવે થયા. પણ અંશભાવ તારો થશે અને ચેતન ભાવ થશે ત્યારે તારા પતિ કોણ હશે? ત્યારે એને ખબર પડી કે મારા હાચા પતિ તો કૈવલ છે, હું મરતો નથી અને એ મરતા નથી, અમે બે સજાતી છીએ. પછી આત્મા ભાવ એટલે પ્રણવનો ભાવ, પરમાત્મા ભાવ એ બ્રહ્મ ભળે તે તો અકર્તા છે, અને આ આપણા કરતા આપણા માલિક આપણા પતિ તો સકર્તા છે, કારણ કે રોમ રોમ ચેતન છે. અને પેલું જે બ્રહ્મ છે એ રોમ રોમ અકર્તા છે, અને અકર્તા જ ગાય છે બ્રહ્મના લોકો, એ બ્રહ્મ અકર્તા છે. અને દેવો તે કે તો કૃતની અંદર છે, એનાય જન્મ મરણ છે, દેવોના તે એનાય કાળ છે, એના કાળે એ પણ મરે છે. તો એવી રીતે આ દેવોથી છૂટા પડ્યા જીવાત્માને, પછી બ્રહ્મથી છૂટા પડ્યા આત્માને, અને અંશને છે એ આ બધાથી છૂટો પાડીને અંશી સાથે મેળવો કે હું સકર્તાનો છું. જ્યારે આ રીતે ગ્રહણ કરવાની છેલ્લી સ્થિતિ આવી, આ ઉલટ ક્રિયા ગ્રહણ આકાંક્ષાની છેલ્લી ઉલટ ક્રિયા છે કે મારા કર્તાની બાજુ, મારા સકર્તા બાજુ મારે પહોંચવું. અને કયા ભાવે? કે દેહ ભાવે નહીં, જીવ ભાવે નહીં, આત્મ ભાવે નહીં, અંશ ભાવે. હવે ભાવ એ કેવી રીતે બદલાય? આપણે ખબર પડે છે જે ભાવથી હું કામ શરૂ કરું છું મારા જે આશયથી, એ જ આશય સિદ્ધ થાય. તમે હાથમાં ઘઉં લીધા કે ભાઈ 2 કિલો ઘઉં છે, તો ઘઉં લ્યો, આશય તમારો નક્કી કરી નાખવાની, રોટલી બનાવી છે, પૂરી બનાવી છે, શીરો બનાવો છે, તો હવે તમે એને એ જ રીતે પાછું દળાવશો. રોટલી માટે પતલું દળાવશો, ભાખરી માટે સુરમ બનાવવું છે, તમારે લાડવા બનાવે છે, લાડુ બનાવવા છે, તો એના માટે અલગ દળાવશો. તો જે આરોપણ તમે ઘઉં ઉપર કરશો એનું પરિણામ ત્યાંથી શરૂ થશે. હવે રોટલીનું આરોપણ કર્યું છે તો તમને પૂરી દેખાતી જ નથી, તો રોટલીના પ્રમાણે એને દળાવશો, એના પ્રમાણે એની ગોઠવણ કરશો, ત્યાર પછી તો એ આખરે એમાંથી રોટલી થઈને જ બહાર આવશે. એવી રીતે જ્યારે હું અંશભાવ કરું છું ત્યારે હું અંશ થઈને જ બહાર આવીશ. જેવો ભાવ મેં આરોપણ કર્યો એવું સ્વરૂપ થવા મળે છે. મારી વાત આ તમને ધ્યાનમાં રહે કે તમે જેવો ભાવ કર્યો, ચણાનો લોટ લીધો તમે હાથમાં, ભાઈ આ ચણાનો લોટ છે, હવે તમે એનું તમારો જેવો ભાવ છે એ પરિણામ આપવાનો છે. સેવ બનાવી છે, ગાંઠિયા બનાવવા છે, વણેલા કરવા છે, પેલા ફાફડા કરવા છે, ખમણ કરવા છે, એની અંદરથી ભજીયા કરવા છે, પેલો મોહનથાળ કરવો છે, તમને એ ત્યાર પરિણામ એમાં શરૂ થાય. તો જ્યારે મારો અંશભાવ થશે આવો, ત્યારે પરિણામ પક્ષ શું છે તો કૈવલ કરતા, અને ઉલટ ક્રિયા શું છે તો મારે અંશે થઈને કૈવલ કરતાની પાસે પહોંચવું. આ ઉલટ ક્રિયા જે છે એ ગ્રહણ આકાંક્ષાની છે. આ બાજુનું ગ્રહણ કર્યું, એની તો મને ગ્રસી લીધો, એની તો મારી અંદર ગ્રહણ કર્યું, મને ઢાંકી દીધો, છુપાવી દીધો, મારા સ્વરૂપને પડદો કરી દીધો, એટલે એની મને ગ્રસી લીધો. એ જે ગ્રસી લીધો છે એમાં મારે રસ્તો કરવો છે.
એને મારે તોડવું છે. એને તોડી અંતસ્કરણની વૃત્તિને તોડી, ગુણગણની વૃત્તિને તોડી, અને આ જે કાંઈ પ્રણવની ગતિને તોડીને હું આગળ જવાનો છું અને હું વૃત્તિએ થવાનો છું. જ્યારે એ ખબર પડી ત્યારે પહેલાંનું જે પરિણામ તમે લોટ લીધો, એના બેસન લીધો, એના પરિણામનું નક્કી કરી નાખ્યું તમે કે આનો મારે મોહનથાળ જ બનાવવો છે. તો એ જ પ્રમાણેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. એમ જ્યારે આપણે નક્કી કરીએ છીએ, આ સંકલ્પની સાથે હું જોડી દઉં છું, ગયા ક્લાસની સાથે. સંકલ્પ આ રીતે આપણો થઈ જશે કે મારે તો અંશે જ થવાનું છે અને કરતા કૈવલને જ પ્રાપ્ત કરવાના છે. અને આ જ્યારે મારો ભાવ થઈ ગયો અને એ નક્કી થઈ ગયો. અત્યારે આપણે બધા દેવતાઓની તો વાત કરી, અવતારોની વાત કરી, જે છે એની, અને આજે પૂજાએ, પણ એની હદની આપણે ખબર પડી ગઈ. હવે રામધૂન બોલતા હોય ત્યાં બેઠા હોય તો આપણે તો અંશે જ હોય. કોઈ રુદ્રી પાઠ કરે છે ત્યાં આપણે બેઠા છીએ તો આપણે તો અંશે જ હોય. કેમ? મને હવે પેલું દૂધ નથી દેખાતું, દહીં નથી દેખાતું, માખણ નથી દેખાતું, ઘી જ દેખાય છે. અને એમાંય જ્યોત જ દેખાય છે. જે ઘીની અંદર મારે દીવો કરવો છે એ જ દેખાય છે. ભલે ને બધાની વચ્ચે બેઠો અત્યારે, મારો લક્ષ્ય તો આ થઈ ગયો ને. એટલે નક્કી તો આ થઈ ગયું ને કે મોહનથાળ જ કરવો છે. એની અંદરથી મારે છે એ પૂરી નથી બનાવવી, એની અંદરથી મારે ભજીયા નથી બનાવવા. નક્કી તો થઈ ગયું ને. અને નક્કી થયું એટલે પરિણામે એના પક્ષમાં શરૂ થયું. સાધનો એ રીતે મળવા મળ્યા, ગુરુ એવા આવવા મળ્યા, સમજે એવી વિકાસ કરવા મળ્યા. અને આ સમજને બધાથી જે ઉલટ ક્રિયા થશે એ કરતા સુધી પહોંચવાની છે, અંશભાવે પહોંચવાની છે. આ રીતે લક્ષ્ય જ્યારે પાકો થશે ત્યારે કર્મેન્દ્રિયની જે બીજી આકાંક્ષા છે, ગ્રહણ આકાંક્ષા છે, એ ગ્રહણ આકાંક્ષાને ખાલી હાથમાં ન સમજતા, અહીંયા જે રીતે કીધું છે કે અંશના હેતુયુક્ત અલૌકિક બાહ્ય દ્રષ્ટિ, એ રીતે સમજશું હવે ગ્રહણ આકાંક્ષાને. ગ્રહણ આકાંક્ષા હાથમાં છે તો સ્થૂળ વાત કરી આપણે બધી. અને આ મેં કીધું એમ આખું જગત ગ્રહણથી જ થયું છે. કાંઈકનું કંઈક ભેગું કર્યું ને આપણે, લઈ આવ્યા ને માર્કેટમાંથી, લઈ આવ્યા ડોલ, લઈ આવ્યા તો બાથરૂમમાં મૂકી, કંઈક બીજી માટલું લઈ આવ્યા તો પાણી અરે મૂક્યું, તાવડી લઈ આવ્યા તો રસોડામાં મૂકી, ચીપીઓ લઈ આવ્યા, જે કાંઈ લાવ્યા એ ગ્રહણ આકાંક્ષા બધી સ્થૂળ છે. જોવું એ સ્થૂળ આકાંક્ષા, સાંભળવું એ સ્થૂળ આકાંક્ષા છે, સ્વાદ લેવો એ સ્થૂળ. પણ મારી આકાંક્ષા, ગ્રહણ આકાંક્ષા કેટલી સૂક્ષ્મ છે અંશની, કે હવે મને દૂધ દેખાતું નથી, દહીં દેખાતું નથી, માખણ દેખાતું નથી, ઘી પણ નથી દેખાતું. હવે મને જ્યોત દેખાય છે, એની અંદરથી પ્રકાશ દેખાય છે. જ્યારે હું ગાયને જોઉં છું ત્યાં પ્રકાશ દેખાય છે મને. ગાયની અંદર રહેલા દૂધમાં હતી, મને હવે પ્રકાશ દેખાવા મળ્યો છે. ત્યારે આવી રીતે અંશભાવ જ્યારે આપણી અંદર થઈ જશે તે બધે જ અંશો દેખાવા મળશે. આ અંશ દ્રષ્ટિ થઈ જશે. અને આ દ્રષ્ટિ છે ત્યારે આ શરીરને મને છોડતાય વાર નહીં લાગે, અને આ શરીરમાં રહું તો એનાથી જુદો રહેતાય મને વાર નહીં લાગે. જેમ પાણીની અંદર કમળ રહે છે અને એને પાણી અડી નથી શકતું, એવા તત્વો આપણી અંદર ગંઠાઈ જશે. એવા હોર્મોન્સ, એવા રસો આપણી અંદર તૈયાર થઈ જશે. અને આ રસના કારણે આપણે અરસ થઈ જઈશું. આ જે રસ આપણી અંદર બનશે તો આ બધાનો જે સ્પર્શ કર્યો છે એ સ્પર્શથી અરસ થઈ જઈશું, અલગ થઈ જઈશું અને જુદું થઈ જઈશું. જ્યારે આવી રીતે જુદા થઈશું ત્યારે કેવલ કરતા બાજુ આસાનીથી આપણે વયા જઈશું. તો ગ્રહણ આકાંક્ષાને ઉલટ ક્રિયા થોડી સમજવામાં અઘરી લાગશે તમને, કારણ કે સીધી વસ્તુ તમને કહી દઉં કે આ રીતે પકડ્યું છે, આ રીતે પકડ્યું છે, તો એ બધું દેખાય એવું છે. પણ જ્યારે હું આ તમને કહું છું ત્યારે તમને નથી દેખાતું. ગાયની અંદર એ તમને જ્યોત દેખાય. ગાયની અંદર એ દીવાની જ્યોત જ્યારે તમે જોઈ શકો છો ત્યારે નક્કી થયું કે મારી અંદર મને હું સ્વરૂપ દેખાય છે. નાક, કાન, હાથ એ બધું તો દેખાય છે, પ્રાણી દેખાય છે, શ્વાસોશ્વાસી દેખાય છે. આપણા હૃદય અંદર ત્યાં ડૉક્ટરો હૃદય હોતી ખોલી શકે છે, કિડની ખોલે છે, આંતરડાએ ખોલે છે, અંદરના પડદાઓ ખોલે છે, કીકીની અંદર એ રીતે રહેલી આપણું જે મોતિયો છે એ હોતી કાઢે છે, દાંતને હોતી ખોલીને કાઢે છે, એ અંદરનું બધું જોઈ શકે છે. તો એના કરતાં પણ હું મને જોઈ શકીશ. આ જ્યારે ઉલટ ક્રિયા થશે ત્યારે હું નથી દેખાતો એને જોઈ શકીશ. એટલે અંશ દેખાતો નથી પણ સમજણ રૂપી આંખથી જ જોઈશ. આ આંખથી નહીં દેખાય, ચર્મચક્ષુ છે. ચર્મ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ અને ચેતન દ્રષ્ટિ. તો આજે આપણી ચેતન દ્રષ્ટિ છે એનાથી જોવાનું શરૂ કર્યું. એટલે હવે આખું જુદું દેખાશે. હવે હું જમીનને જોઈશ તો મારા મનમાં એવું છે કે હીરા ક્યાંથી મળશે. હવે વનસ્પતિને જોઈશ તો કઈ ઔષધિની અંદર શ્રેષ્ઠતા છે એ મને દેખાશે. હું આકાશને જોઈશ તો મને એવું લાગશે કે વિશેષ કિરણ ક્યાંથી આવી રહ્યું છે, એ કિરણને હું ગ્રહણ કરીશ. હું હવામાંથી શ્વાસ લઈશ તો ઉત્તમ પ્રકારનો શ્વાસ કેમ આવે, કે ઈડામાં જવા દેવો, પિંગળામાં જવા દેવો,
કયું તત્વ ચલાવવું, કેટલું ચલાવવું, એની મને હવે ખબર પડશે. કારણ કે આ દરેક વસ્તુ હું ગ્રહણ તો શ્વાસે કરું છું ને, અને શ્વાસમાં તત્વોય કરું છું ને. ખાઉં છું ને જે ખોરાક ગ્રહણ કરું છું એનો રસ, રક્ત, માંસ, મેદ, હાડકા, મજ્જા અને શુક્ર સુધી બનાવું છું ને. આ બધું ગ્રહણ જ કર્યું ને મેં તત્વને. તો આ બધું જે ગ્રહણ કર્યું છે એમાં મારા સિવાયનું બધું મેં ગ્રહણ કર્યું. હવે એ બધાય હવે મારે ગ્રહણ કરવાનું છે. મને પ્રાપ્ત કરવાનું. ગ્રહણ આકાંક્ષા એટલી મારી મજબૂત કરી કે હું મને પ્રાપ્ત થઈ જાઉં, અને જે હું પ્રાપ્ત થાઉં મને તો મારા કરતા મને પ્રાપ્ત થાય, અને એમાં પરમ ગુરુ મને મળે. આ કરી કોણ દેશે મને? એવી વ્રેહ થશે, મને કોણ કરી દેશે, કોણ મને લઈ જશે મારા કરતા સુધી? એવી જ્યારે વ્રેહ થાય ત્યારે પરમ ગુરુ આવી જશે. અને પરમ ગુરુ કઈ દેખાય એવા જ હોય એવી જરૂર નથી. એ તો અદૃશ્ય સ્વરૂપે હોય, જાણ રૂપે આવે. કોઈ બોલે છે એની અંદર આવે, કોઈ ટીવીની અંદર આવે, કોઈ પક્ષીઓ દેખાતા હોય એની અંદર આપને દેખાય, કોઈ સપનાની અંદર દેખાય આપને. પરમ ગુરુ આપને બધી રીતે માર્ગદર્શન આપે. પરમ ગુરુ છે એ ચેતન સ્વરૂપ છે, અને ચેતન સ્વરૂપ છે પાછું સર્વજ્ઞ છે. આપણે ચેતન સ્વરૂપ છીએ પણ આપણે અલ્પજ્ઞ છીએ. તમારા કોઈને આવેલા સપનામાં મારે આવવું હોય તો હું ન આવી શકું. પરમ ગુરુ માટે એ સ્વપ્ન બંધનરૂપ નથી. એ જેના સપનામાં જવું હોય એના સપનામાં જઈ શકે છે. એનું નામ પરમ ગુરુ છે. એ જ્યાં ઈચ્છે ત્યાં કોઈના પણ સપનાની અંદર એ જઈ શકે છે. એનું નામ પરમ ગુરુ છે. એ આપણે સપનું આવ્યું પણ એને આવવું હોય તો આપણા સપનામાં આવી શકે છે. કે એને એ સપનાના પણ બંધન નથી. અવસ્થાનું જાગ્રત, સપના, સુસુપ્તિ, તુર્યા, ઉન્મુની, એને કોઈ બંધન નથી. આવો ચેતન, એનો અંશ હું, અને મારે એની બાજુ જવું. તો કીધું આખી ઉલટ ક્રિયા. તો આ બધી જ ઇન્દ્રિયો હવે જ્યારે મેં આવા કરતા હાથમાં હાથ મેળવ્યો છે, અથવા એના ચરણમાં મારો પગ હાથ ગયો છે, તો મેં અત્યારે એનું પાણી ગ્રહણ કર્યું છે અંશે થઈને. અને આ પાણી છે એ આ જે દેખાતું જળ નથી, એ પાણી દેખાતું નથી. જે સઘન ઘન છે એનું પાણી નથી દેખાતું આકાશમાં. અને વર્ષે છે ત્યારે તો સમુદ્ર ભરી નાખે છે, નદીઓ ભરી નાખે છે, પૂર લાવી નાખે છે. સઘન ઘન ક્યાં દેખાય છે અત્યારે આપણે? એટલું તો આકાશમાં અદૃશ્ય રહે છે. તો ચેતન જે જળ છે, જે કીધું જે પાણી ગ્રહણ કરીશું, જે એનો હાથ ગ્રહણ કરીશું, તો એ હાથ કેવો છે? તો કે એની વૃત્તિ અને મારી વૃત્તિ અલ્પ વૃત્તિ, એ મારો અલ્પ હાથ છે. અને એની વ્યાપક અને એની સર્વજ્ઞ વૃત્તિ, એની સાથે મારો હાથ મેળવીશ. અને એવી રીતે મેળવીશ કે ક્યારેય છૂટે નહીં. આ રીતે મારે એને ગ્રહણ કરવાના. એટલે કીધું કે આ સનાતન પદને મારે પ્રાપ્ત કરવું છે. જે સનાતન છે એ પદને પ્રાપ્ત કરવું છે. અને આ અત્યારે આપણે માહોલ છે, આ સમજી શકીએ છીએ. આપણે વાત કોની કરી? તો કે એ માહોલ છે. આપણે કે આપણી પોતાના સ્વરૂપની અને કર્તાની વાત કરી. અને આ બધું નીચે કૃતને તો આપણે છે એ સમજીને છોડી દીધું છે. સમજ્યા વગર નથી છોડ્યા. એટલે એને પકડવાની પાછી જરૂરિયાત રહે નહીં. સમજ્યા વગર છોડીને તો હજી એમાં મન થઈ જાય કે આરું આપણે ઓલી થેલી નાખી દીધી, એની અંદર કંઈક વયું તો નહીં ગયું હોય ને. પ્લાસ્ટિકની થેલી આપણે કચરામાં નાખી દીધું, પણ એને જોઈને સમજીને નાખી હોય તો આપણે મગજમાં હોય કે એમાં તો જોઈ લીધું, તેમાં કાંઈ ગયું નથી. એટલે ક્યારેક એમ થાય કે ઓલા લોટ આપણે લેવાઈ ગયા હોય મલ્ટી સ્ટોરની અંદર કાંઈ, તો એમાં જે થેલીઓ નાખી દીધી હોય પ્લાસ્ટિકની બધી, તો એમાં કંઈક વસ્તુ ઘટતી હોય, ત્યાં રહી ગઈ હોય, તો આપણે એમ તો એ જ પડે કે આપણે પહેલાં કચરામાં નાખી દીધું હશે. કેમ કે બરાબર જોયું નહીં. તો આપણે તો આ કૃતને એટલે બાદ કર્યું કે બરાબર સમજ્યા. હવે એમાં મારું મન ન જાય કે એમાં નથી જ, એમ જ નક્કી થઈ ગયું. કૃતમાં મારું મન જાય નહીં, અકૃતમાં ક્યાંથી જાય? જ્યારે કૃતમાંય મન નથી જતું તો અકૃતમાં ક્યાંથી જાય? ત્યારે જ્યારે મારી સ્થિતિ એટલે મારી વૃત્તિ હવે મારા સ્વરૂપે થશે. તો આવી રીતે જ્યારે હું આને સમજીશ અને આ જ રીતે હું જ્યારે ચાલીશ, ત્યારે છે એ આ ગ્રહણ આકાંક્ષાની ઉલટ ક્રિયા મારી થશે અને ટોટલ વિષયો બાદ થઈ જશે. ગ્રહણ આકાંક્ષાના જે વિષયો છે બધા, એ વિષયોની અંદર જે ઇન્દ્રિયો જાય છે, ઇન્દ્રિયની પાછળ અંતસ્કરણ જાય છે, એની પાછળ ગુણગણ જાય છે, અને એની પાછળ મારી વૃત્તિ જાય છે. એ વૃત્તિઓ બધી પાછી વાળી લઈશું, એમાં જવા દઈશ નહીં. અને આ જ ઉલટ ક્રિયા છે એ મારા સ્વરૂપ સુધી પહોંચશે. અને પરમ ગુરુ આગળ માગીને લીધી છે આપણે. અને આ સત્સંગ કરીએ છીએ. સામાન્ય સત્સંગ એટલા માટે નથી કર્યો
કે આ સમજવા માટેની કોઈની હદ નથી. આ સમજી કેવી રીતે? કારણ કે જેના મન, જેના અંતસ્કરણ સ્થૂળની અંદર રાજતા હોય, સ્થૂળ દેવતાઓમાં, સ્થૂળ મૂર્તિમાં, સ્થૂળ મંદિરની અંદર, સ્થૂળ કર્મની અંદર, એ આ વાતને કેમ સમજી શકશે? જેને હજી અત્યાર સુધી એવું જ મગજમાં છે કે ભાઈ સ્વિચ પાડી એટલે જ લેમ્પ થાય, એના મગજની અંદર કેમ કે લેમ્પને એમ બોલીને કરે કે તું થઈ જા, એમ તાળી પાડે થઈ જા તો થઈ જાય, ઈશારો કરે છે મનની અંદર. એ કેવી રીતે સમજી શકે? કારણ કે એની સ્થૂળ દ્રષ્ટિ છે આખી. એ તો એમ કીધું ભાઈ પંખો કરવાનો છે તો અહીંયા તરત આ પંખો બંધ કરવા માટે અહીંયા ત્યાં આગળ તો જવાની જરૂર નથી. તો જ્યારે આ સ્થિતિ આવી જશે કે સ્વયં પોતાના સ્વરૂપની અંદર આવશે અને સ્વયં ચિંતામણી, ચિંતન કરો એ તો થાય, પણ કર્તાના ચરણમાં જવાથી સ્વયં ચિંતામણી થવાય છે, એની આપણે ખબર પડે તો ત્યાં જઈએ ને. કોઈ કીધું કે આ જગ્યાએ હીરા મળે છે તો જાય ને. કોઈ આપણે ખબર છે, માહિતી છે કે આ જગ્યાએ હીરા મળે છે, આવી ઔષધિ અહીંયા રાખેલી છે, આ જગ્યાએ આવું મધ મળે છે, તો ત્યાં પહોંચીને આપણે. એમ આપણે કોઈ સરનામું આપે કે આપણા સ્વરૂપનું ને કર્તાનું, તો ત્યાં પહોંચશું ને આપણે. એટલે એ સરનામું આપવા પરમ ગુરુ આવ્યા, અને એ સરનામું આપને મળે છે પાછું. મેં કીધું ને 70 લાખ લોકો, 80 લાખ લોકો સુરતમાં છે અને આપણે 12-15 લોકો બેઠા છીએ, તો એ એડ્રેસ આપને મળે છે. ઉપનિષદો ચાલે છે, એની સાથે પાછા દર્શન શાસ્ત્રો એ બધા ભણે છે લોકો, અને એની અંદર એ હોશિયાર થયા છે. પણ સ્વરૂપની વાત ક્યાં કરે છે કોઈ? એ તો એમ જ સમજે છે કે આ જીવાત્મા છે એ જ સ્વરૂપ છે, આ આત્મા છે એ જ સ્વરૂપ છે. એને એનો વિવેક નથી. એ માખણને જોયે ત્યાં જ સમજે છે કે આ ઘી કહેવાય. એ તો સમજે જ નહીં એને કે આમાં કીટું છે. કીટું બાદ થયા પછી જ એમાં ઘી થાય છે. એમ આ જે કીટું રહેલું છે એ બ્રહ્મરૂપી કીટું, એને બાદ ન કરી ત્યાં સુધી અંશે કેમ થાય? બ્રહ્મરૂપી કીટું રહેલું છે. કારણ કે ઈંડા બનવાની શરૂઆત ત્યાં થઈ છે. એ ભલે મોટું ઈંડું બન્યું, અને આ મરઘીમાં કે કુકડામાં કે એની અંદર ભલે નાનું ઈંડું બને, મૂળે તો જીવ જ બને છે ને. એક જીવને જ નીચે ઉતાર્યો છે ને એની, તો આવડો મોટો જીવ આપણે કોઈના શરીર ઉપર છે. આ પૃથ્વી એ શરીર છે, એના બેક્ટેરિયા છે. આપણી અંદર કેટલા બેક્ટેરિયા રહે છે? તો આવી પૃથ્વીઓ કેટલી જેમાં રહે છે એ બ્રહ્માંડ. આ તો આ સૂર્ય ચંદ્ર તો એના બેક્ટેરિયા છે, આ આકાશ ગંગાઓ તો એની બેક્ટેરિયા છે. તો એના આ બધાથી પર વસ્તુ છે, એ બધાને વીંધી અને ગતિ જેમાંથી ઉત્પન્ન થઈ અવિગતમાંથી, અને ગત આકાશ ઉત્પન્ન થયું, એને વીંધી 5 તત્વોને છોડી અને આપણે આગળ જઈ રહ્યા છીએ. તો આ વૃત્તિ કે ભાઈ છેલ્લે શું આવ્યું? તો કે કીટું. અને આ કીટું છે એ ત્યાંથી ભરાણું. કીટા કોણ છે? કીટું તો કે જે તું શ્વાસોશ્વાસ લેશ ને એ કીટાનો છે. બ્રહ્મમાંથી શ્વાસ બન્યો છે, અને શ્વાસોશ્વાસ એ કીટું છે. એમાં ત્રણેય કીટું કેવી રીતે છે કે? તો જ્યારે તું ઈડાની અંદર લેશો, ચંદ્રનાડીની અંદર, ત્યારે એ મળ થાય છે. સૂર્યનાડીમાં લેશો ત્યારે વિક્ષેપ થાય છે, અને સુષુમ્નાની અંદર શ્વાસ લેશે તો આવરણ થાય છે. આ રીતે કીટું છે. કીટું કઈ રીતે છે? કોણ કે? કે મળ, વિક્ષેપ ને આવરણ. એ તું જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છો, એ તને જો ભાન ન રહે તો ચંદ્રનાડી કોઈ પણ વસ્તુને જમાવી દે. ઠંડુ કરે એટલે જમાવી દે, એટલે મળ કરે, એટલે એ ઉપર જવા ન દે ગતિ. સૂર્યનાડી શું કરે? અગ્નિ વાળી છે, એટલે એ વિક્ષેપ જ કર્યા કરે. થોડી વાર પણ દીવો છે એ સ્થિર ન હોય, એટલે વિક્ષેપ કર્યા કરે, એટલે આપણો વિચાર સ્થિર ન રહેવા દે. એટલે એ સૂર્યનાડી કરે, પિંગળા. અને જ્યારે બંને ભેગી થાય ને સુષુમ્ના, તો એ પડ કરે, એટલે આવરણ ઊભું કરે. પોતાના સ્વરૂપમાં જવા માટેનું એક આવરણ બનાવી નાખે. તો મળ, વિક્ષેપ ને આવરણ એ તો પ્રણવમાં ભરેલા. તારો પ્રણવ ક્યાં શુદ્ધ થયો? આ પ્રણવ જ્યારે શુદ્ધ થશે ત્યારે તું અંશની પ્રવૃત્તિમાં જઈશ, અંશની ગતિમાં જઈશ, ત્યારે ચૈતન્યતા આવશે. તો બ્રહ્મની અંદર કીટું કેમ ભરેલું? બ્રહ્મના અંશ અહીંયા શ્વાસોશ્વાસની જે આત્મા પરમાત્મા છે, પ્રણવ છે, એ બ્રહ્મના અંશ છે. ઓહંગ અને સોંગ, ઓહમ અને સોહમ, એની અંદર આવેલી 3 નાડીઓ, ઈડા, પિંગળા અને સુષુમ્ના, એની અંદર આવેલા તત્વો, એમ કરીને આ મળ, વિક્ષેપ ને આવરણ ક્યાં લાગેલા છે એ કોઈને ખબર નથી. બાદ કરવા જાય છે બધા કે મળ, વિક્ષેપ ને આવરણ બાદ કરવા જોઈએ. એ બાદ થાય ત્યારે આપણું સ્વરૂપ, પણ ખબર જ નથી કે કઈ રીતે બને છે. એ તો પ્રણવમાં છે. તો આ પ્રણવની ગતિને જ્યારે જાણીશું, અને એ જાણ્યા પછી એને સમજીએ, અને એ કીટાને બાદ કરશું. હવે એને કઈ રીતે બાદ કરવાનું એને કીધું? તો ભાઈ લોઢું હોય એને અગ્નિમાં નાખો એટલે એ હોતી ગળીને રસ થઈ જાય. અને જે
આ દીવો છે એને તમે પેલું પહેરાવી દો, અને શું કહેવાય, કાચની આપણે દીવા ઉપર આપણે શું કરીએ ને, ચીમની કરી દો એટલે એને પછી હવા નહીં લાગે, એટલે એ સ્થિર થઈ જશે. બરાબર? તો એના ઉપાય કર્યા ને. અને જે મસ ઉપર વળે છે તો એનું શું કરશો, તો કે એને અણીવાળી સુરતા કરી નાખશું, એટલે એ મસ છે એને છેદી નાખશે. જેમ વાદળાની અંદરથી સૂર્યનો પ્રકાશ આવે શરૂઆતમાં, અને વધારે વિશેષ તડકાનો બપોરનો સમય થઈ જાય એટલે વાદળાને ખુલ્લે કરી નાખે, એના પ્રકાશની ગતિના કારણે વાદળાઓ વિખેરાઈ જાય. એવી રીતે જે આવરણ છે એ વાદળા રૂપે છે. એમાં આપણો સૂર્ય પોતાના સ્વરૂપનો બતાતો નથી, પણ એવું અણીવાળું એક કિરણ અંદર જો ઘૂસી જાય તો ધીરે 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 ભાલ તિલક રૂપે આમાંથી આ આવરણને પણ છેદી નાખશે. એટલે કીધું છેલ્લી વસ્તુ છે કે કીટા રૂપે બ્રહ્મ છે, અને બ્રહ્મનો અંશ અહીંયા આત્મા પરમાત્મા, અને આત્માનો અંશ આ બાજુ ઓહંગ અને સોહંગ, ઓહંગ સોહંગનો ઓહમ અને સોહમ, ઓહમ સોહમનો પ્રણવ, પ્રણવનો શ્વાસ, શ્વાસના 3 પ્રકાર, અને હવા. એટલે આ રીતે કરીને જે આવરણ મને લાગ્યું છે અથવા જે કીટું મને લાગ્યું છે એને મારે બાદ કરવાનું છે. એ બાદ જ્યારે કરી શકીશ આને સમજીને, તો આ વાત છે આ તત્વજ્ઞાનથી લઈ સત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અને કૈવલ જ્ઞાન, આ ચારેય જ્ઞાન છે એને આપણે અહીંયા સમજશું ગ્રહણ આકાંક્ષાના હિસાબે. એટલે ગ્રહણ આકાંક્ષાની છેલ્લી વાત કરી કે મારે કોઈ પણ હિસાબે અંશે થઈ અને કર્તાનું પાણી ગ્રહણ કરવાનું છે, કર્તાની સાથે મારે એક થવાનું છે, અને એ અંશે થઈને ઘાટે નહીં, ઘાટ લાંબો રહેવાનો નથી કોઈ નહીં. એ બ્રહ્મા વિષ્ણુ શંકરનો હશે તોય નથી રહેવાનો, અને આત્મા પરમાત્માની ગતિ તે બ્રહ્મની અંદર ભળી જવાની છે. બ્રહ્મથી પાર જઈ નથી. જેમ મીઠું છે એ પાણીમાં નાખો અને એ પાણી અંદર ઓગળી જાય છે, એમ ઓગળી જવાના અંશ જ એક એવો છે કે એ કર્તાનો સજાતી છે, અને એને હોશિયારી એવી આવડી જશે કે કર્તાની અંદર ભળશે નહીં, અને એ અલગ રહેશે અને કર્તાનો આનંદ લેશે. સચ્ચિદા આનંદ કરતા પણ ઉપરનો એ રસ્તામાં આવી જશે કે આ સ્વરૂપનો આનંદ છે, અને આ સ્વરૂપનો આનંદ છે એ ગ્રહણ આકાંક્ષાથી હવે મારે એને ગ્રહણ કરવાના છે. એ આકાંક્ષા અહીંયા ઉલટ ક્રિયા તરીકે પૂરી કરીએ છીએ. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.